આપણને ગૌરવ થાય છે મોદી સાહેબનું, અમને બધાને, આપને બધાને ગૌરવ થવું જોઈએ. એક ગુજરાતનો એક સાચો માણસ જ્યારે દિલ્હીની ગાદી ઉપર બેઠા અને એ જ્યારે રામ મંદિરમાં પધરાવતા હોય ત્યારે સૌથી વધારે કોણ રાજી થાય? દાદા રાજી થાય, હનુમાન દાદા રાજી, કારણ કે એને રામથી વધારે કોઈ પ્રિય નથી. તો દાદાનું જેણે કામ કર્યું છે, ભગવાનનું જેણે કામ કર્યું છે, મારી તમામ જનતાને વિનંતી છે, વોટ દેવા જાજો જાજો ને જાજો. જો આપણે વોટ નથી દેતા તો આપણો અધિકાર નથી આપણે કોઈને કહેવાનો, એટલે વોટ દેજો. અને મારી એવી તમને સૌને વિનંતી છે, જેને રાષ્ટ્રનું આન બાન અને શાન અને માન વધાર્યું છે, જેણે સનાતન હિન્દુ ધર્મની ધજા ફહેરાવી છે અને જેને મંદિર અને ભગવાન પ્રત્યે આસ્થા છે, એવા વ્યક્તિને વોટ દેજો. અને જેના કારણે આ દેશ ફરીને એક આખું નવીનીકરણ થઈ રહ્યું છે, એવા વ્યક્તિને વોટ દેજો. ગુજરાતની જનતાએ તો કાંઈ જોવાનું જ ન હોય, આપણા ગુજરાતી 2 જણા ત્યાં બેઠા છે, એટલે આપણે તો કાંઈ જોયા વગર એક જ વ્યક્તિનું મોઢું જોઈને વોટ દેવાનો હોય, અને એનું નામ છે મોદી સાહેબ અને અમિતભાઈ.